विद्यार्थी मित्रों આજનો આપણો લાસ્ટ ટોપિક છે આ ચેપ્ટરનો કેપેસિટરની સંગ્રહિત ઊર્જા। તો મેં તમને કીધું એમ કેપેસિટરમાં વિદ્યુતભારનો શું થાય સંગ્રહ થાય, પણ વિદ્યુતભાર પાસે શું હોય ઊર્જા હોય, તો એટલે એને આપણે શું કહીએ કેપેસિટરની સંગ્રહિત ઊર્જા। હવે કઈ રીતે ઊર્જાનો સંગ્રહ થાય એ પહેલા આપણે જોઈ લઈએ। માનો કે આ કેપેસિટરની આ ધન પ્લેટ છે, આ ઋણ પ્લેટ છે, તો અહીંથી આપણે ધન વિદ્યુતભાર એડ કરીએ છીએ, બરાબર। अंदरनी साइड है, ध्यान आपजो। आ धन है ए धन ने वच्चे अपाकर्षण लागे એટલે ધન અહીંથી દૂર થશે આ રીતે, એટલે એના ઉપર કયો વિદ્યુતભાર રહી ઋણ રહી। એક ધન અહીંથી ઉમેરો ને એટલે એક ધન અહીંથી દૂર થાય, એટલે જેટલો આમાં ધન આવી જાય એટલો શું આવી જાય ઋણ, એટલે આના ઉપર પ્લસ ક્યુ આવે એટલો જ આના ઉપર શું આવે માઇનસ ક્યુ। હવે ઊર્જા કઈ રીતે આવે, વિદ્યુતભાર પાસે ઊર્જા કઈ રીતે આવે, તો જ્યારે આપણે ધન વિદ્યુતભાર આમાં એડ કરતા હોય તો આ ધન ધન વચ્ચે શું લાગે અપાકર્ષણ લાગે, એટલે કે વિદ્યુતભારને એડ કરવા માટે આપણે શું કરવું પડે કાર્ય કરવું પડે, તો જ વિદ્યુતભાર એડ થાય, કે ધન ધન વચ્ચે અપાકર્ષણ લાગશે। એટલે વિદ્યુતભારને કેપેસિટરની ધન પ્લેટ ઉપર જમા કરવા માટે શું કરવું પડે વિદ્યુતભાર ઉપર કાર્ય કરવું પડે, અને એ કાર્ય છે એ જ વિદ્યુતભારમાં સ્થિતિ ઊર્જાના સ્વરૂપમાં શું થાય સંગ્રહ થાય। સ્પ્રિંગની જેમ કે સ્પ્રિંગને તમે દબાવો અથવા ખેંચો તો તમારે કાર્ય કરવું પડે, અને જેટલું કાર્ય કરો એટલું સંગ્રહ થાય। એ જ રીતે વિદ્યુતભાર ઉપર વિદ્યુતભારને કેપેસિટરની પ્લેટ ઉપર જમા કરવા માટે શું કરવું પડે કાર્ય કરવું પડે, અને કાર્ય જેટલું કરવું પડે એટલી ઊર્જાનો શું થાય એમાં સંગ્રહ થાય। દાખલા કે આ ક્યુ જેટલો વિદ્યુતભાર એડ કરવા માટે દાખલા કે તમે 10 જૂલ જેટલું કાર્ય કરવું પડો, તો 10 જૂલ જેટલો વિદ્યુતભાર એમાં શું થઈ જાય 10 જૂલ જેટલી ઊર્જા એ વિદ્યુતભારમાં સંગ્રહ થઈ જાય। તો એ જ વિદ્યુતભારની શું કહેવાય સંગ્રહિત ઊર્જા, જેને આપણે મેળવવાની છે। ઓકે, તો કઈ રીતે મેળવશું, હવે જેમ જેમ તમે વિદ્યુતભાર એડ કરશો એમ એની વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન શું થતું જાય વધતું જાય। દાખલા કે ક્યુ વિદ્યુતભાર એડ કર્યો ત્યારે વિદ્યુત સ્થિતિમાન કેટલું છે વી છે, તો જેમ જેમ વિદ્યુતભાર એડ કરતા જાઓ એમ વિદ્યુત સ્થિતિમાન શું થતું જાય વધતું જાય। માનો કે કોઈ સમયે ધ્યાન આપજો, કોઈ સમયે એટલે આપણે વિદ્યુતભાર ડીક્યુ ઉમેરતા જશું, ખ્યાલ આવ્યો, અને ડીક્યુ ઉમેરીને આપણે કેટલો વિદ્યુતભાર કર્યો ક્યુ, પહેલા કેટલો હતો 0 હતો કેપેસિટરની પ્લેટ ઉપર, પછી કેટલો કર્યો ક્યુ, અને જ્યારે ક્યુ થયો ત્યારે એનો વિદ્યુત સ્થિતિમાન કેટલું છે વી। પણ માનો કે કોઈ સમયે આપણે વિદ્યુતભાર ડીક્યુ જેટલો એડ કરતા હતા, ધ્યાન આપજો, ત્યારે આ બે પ્લેટો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માનો કે વીડેસ છે, કેટલો છે વીડેસ આ ઋણ, અને એના ઉપર રહેલો વિદ્યુતભાર કેટલો છે ક્યુડેસ। તો આ ડીક્યુ જેટલો વિદ્યુતભાર તમે એડ કરો તો કેટલું કાર્ય કરવું પડે, તો કે કાર્ય નાનું આવશે ડીડબલ્યુ, બરાબર ખબર છે ડબલ્યુ બરાબર વીક્યુ થાય, જ્યાં વી એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને ક્યુ એટલે વિદ્યુતભાર, ડબલ્યુ બરાબર વીક્યુ। હવે આપણે નાનો વિદ્યુતભાર એડ કરીએ ત્યારે વિદ્યુત સ્થિતિમાન વીડેસ છે, તો કાર્ય ડીડબલ્યુ બરાબર શું આવશે વીડેસ ઇન્ટુ ડીક્યુ। ઓકે, હવે વીડેસ એટલે શું થાય આપણે ખબર છે કે કેપેસિટર સી બરાબર શું લખાય, તો કે ક્યુડેસ ના છેદમાં વીડેસ। કેપેસિટર સી બરાબર શું લખાય ક્યુ ના છેદમાં વી, એટલે કે ક્યુડેસ ના છેદમાં વીડેસ, માટે વીડેસ બરાબર શું લખાય ક્યુડેસ ના છેદમાં સી, માટે ડીડબલ્યુ બરાબર શું લખાય વીડેસની કિંમત મૂકી દો ક્યુડેસ ના છેદમાં સી ઇન્ટુ ડીક્યુ। ઓકે, આ તો માત્ર ડીક્યુ જેટલો વિદ્યુતભાર એડ કર્યો એના માટે કાર્ય છે, આપણે તો કેટલો વિદ્યુતભાર એડ કરવો 0 થી લઈ અને ક્યુ સુધીનો, તો એના માટે કરવું પડતું કુલ કાર્ય ડબલ્યુ બરાબર શું આવશે સંકલનમાં, આ સી તો અચળ છે, કેપેસિટરમાં વિદ્યુતભાર હોય કે ના હોય એ તો સંગ્રહ કરવાની ક્ષમતા છે, એટલે 1/c અચળ ક્યુડેસ ઇન્ટુ શું આવશે ડી ક્યુ, અને ક્યાંથી ક્યાં સુધી 0 થી ક્યાં સુધી ક્યુ સુધી આવશે। ઓકે, માટે ડબલ્યુ બરાબર અહીંયા સંકલન કરી નાખો, ક્યુ નું સંકલન શું થાય તો કે ક્યુડેસ નો સ્ક્વેર ના છેદમાં 2, સોરી આ પેલા 1/c લખો, એની ઘાત 1 છે તો એનો શું થાય વર્ગ, એટલે ક્યુડેસ નો વર્ગ ના છેદમાં 2, ક્યાંથી ક્યાં સુધી 0 થી ક્યુ સુધી। હવે જો અહીંયા ડીક્યુ ડેશ લખું તો એ ચાલે, બરાબર, કે ક્યુ ડેશ છે તો ડીક્યુ ડેશ લખો, નો પ્રોબ્લેમ, આપણે ડીક્યુ ડેશ ઉમેરીએ, બરાબર, નો પ્રોબ્લેમ। તો શું આવશે 1/c, પહેલા ઉપરની લિમિટ પછી નીચેની મૂકો તો શું આવશે ક્યુ સ્ક્વેર બાય 2, બરાબર।
તો W બરાબર કેટલું આવી ગયું? આ જેટલું કાર્ય કરવું પડે એટલી જ ઉર્જાનો સંગ્રહ થઈ જાય. એટલે W બરાબર શું લખી શકો તમે? U. બરાબર, મેં તમને કીધું જેટલું તમે કાર્ય કરવું પડે એટલી જ ઉર્જાનો શું થાય? સંગ્રહ. W બરાબર શું લખાય? U. U એટલે શું થાય? તો કે કેપેસિટરમાં સંગ્રહ થતી ઉર્જા બરાબર શું આવશે? તો કે Q²/2C. ઓકે, તો આ રીતે આરામથી સંગ્રહિત ઉર્જા મેળવી શકો. હવે એને અલગ બીજી રીતે પણ સોરી Q બરાબર CV મૂકી અને Vના ફોર્મમાં પણ આપણે લખી શકીએ. બરાબર, તો અહીં લખી નાખીએ આપણે. આપણે ખબર છે કે Q બરાબર શું થાય? CV. કારણ કે C બરાબર Qના છેદમાં V, તો Q બરાબર શું થાય? CV. એટલે અહીંયા મૂકી દો તો U બરાબર શું લખાય? તો કે C²V². જો અહીં Q² છે એટલે C²V² ના છેદમાં કેટલું થાય? 2C. એક C ઉડી જાય તો કેટલું આવશે? 1/2 CV². તો આ રીતે C અને V ના ફોર્મમાં શું થાય? તો કે આ પોપ્યુલર સૂત્ર છે સંગ્રહિત ઉર્જાનું કેપેસિટરની, કે U બરાબર કેટલું થાય? તો કે 1/2 CV². જ્યાં C એટલે કેપેસિટર છે અને V એટલે બે કેપેસિટરની પ્લેટ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો શું છે? તફાવત. તો જ્યારે તમને વિદ્યુતભાર અને Q અને C ના ફોર્મમાં તમારે યુઝ કરવાનું થાય તો યાદ રાખવાનું થાય U બરાબર Q² ના છેદમાં 2C. અને C અને V ના ફોર્મમાં ગઈ તો કેટલો આવશે? 1/2 CV². ઓકે, આને સિમ્પલ રીતે બીજી રીતે પણ મેળવી શકાય, એ પણ મેળવીએ. આ લખી લ્યો. ઓકે, એકદમ સિમ્પલ રીતે આ પણ રીતે મેળવી શકાય. જો અહીં ધ્યાન આપો. માનો કે કેપેસિટર પર કોઈ વિદ્યુતભાર નથી, આ ધન પ્લેટ છે અને આ ઋણ પ્લેટ છે, કોઈ વિદ્યુતભાર નથી. એટલે પહેલા વિદ્યુત સ્થિતિમાન તફાવત કેટલો હોય? 0 હોય. બરાબર, પહેલા વિદ્યુત સ્થિતિમાન તફાવત કેટલો હશે? 0, કારણ કે કોઈ વિદ્યુતભાર છે નહીં. હવે આમાં ધન વિદ્યુતભાર આપણે એડ કર્યો +Q, તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થઈ ગયો? V થઈ ગયો. બરાબર, તો W બરાબર કેટલું કાર્ય કરવું પડ્યું હશે? તો કે W બરાબર VQ આવશે, જ્યાં V એટલે સરેરાશ વિદ્યુત સ્થિતિમાન ગુણ્યા શું આવશે? વિદ્યુતભાર. એટલે સરેરાશ વિદ્યુત સ્થિતિમાન લઈને પણ આ મેળવી શકાય. ખ્યાલ આવ્યો તમને? જ્યાં V એટલે શું છે? સરેરાશ વિદ્યુત સ્થિતિમાન ગુણ્યા Q. કારણ કે પહેલા વિદ્યુત સ્થિતિમાન 0 હતું, પછી V છે, તો કાર્ય કરવું પડતું કાર્ય બરાબર શું થાય? સરેરાશ વિદ્યુત સ્થિતિમાન ગુણ્યા Q. W બરાબર VQ. હવે સરેરાશ વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય? પહેલા 0 હતું, પછી V છે, છેદમાં કેટલું આવશે? 2 ઇન્ટુ શું થાય? Q. એટલે સૂત્ર શું આવશે? VQ/2. આ રીતે સ્થિતિ ઉર્જા W બરાબર U લખ નાખો. કેટલું થાય? VQ/2. આ સૂત્ર સેમ જ છે. જો તમે Q ની કિંમત મૂકી દો ત્યાં. V Q બરાબર શું લખાય? CV લખાય. Q બરાબર શું લખાય? CV/2. એટલે V ગુણ્યા V એટલે શું થાય? V². એટલે 1/2 શું આવશે? CV². તો આ રીતે આ મેથડથી પણ મેળવી શકાય. બરાબર, સરેરાશ વિદ્યુત સ્થિતિમાન લઈ અને પણ સંગ્રહિત ઉર્જાનું સૂત્ર VQ/2 અથવા તો 1/2 CV². તો ત્રણ ફોર્મમાં આપણે સ્થિતિ ઉર્જા મેળવી. U બરાબર 1/2 CV² અથવા તો શું લખાય? Q²/2C અથવા તો શું લખાય? VQ/2. તો તમને CV આપી દે તો આ સૂત્ર યુઝ કરો, Q અને C આપે તો આ યુઝ કરો, V અને Q આપે તો આ સૂત્ર યુઝ કરો. તમે કોઈ પણ એક સૂત્ર આવડતું હોય, દાખલા કે આ આવડતું હોય અને તમને C ન આપે અને તમને સપોઝ કે Q આપે તો Q આ C ને આપણે શું મૂકી દેવાય? Q ના છેદમાં V મૂકી દેવાય તો આ સૂત્ર આવી જાય. તો ગમે એક સૂત્ર યાદ રાખો, ત્રણે ત્રણ યાદ રાખવાની કોઈ જરૂર નથી. બરાબર, પ્રચલિત સૂત્ર આ છે તો આને યાદ રાખો, બાકી આ તો આના ઉપરથી મળી જાય. બરાબર, ઓકે. તો આ થઈ ગઈ કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા. હવે આપણે કેપેસિટરની ઉર્જા ઘનતા મેળવશું. ઉર્જા ઘનતા એટલે શું? તો કે 1 મીટર ક્યુબમાં કેટલી ઉર્જા સંગ્રહ થઈ ને એને આપણે કેપેસિટરની શું કહેશું? ઉર્જા ઘનતા. તો હવે ટાઇટલ લખશું કેપેસિટરની ઉર્જા ઘનતા. ઓકે, આ કેપેસિટરની ધન પ્લેટ છે, આ કેપેસિટરની ઋણ પ્લેટ છે. ઓકે, +Q. કેપેસિટરનું જે આ ક્ષેત્રફળ છે પ્લેટનું, ધ્યાન આપજો. કેપેસિટરનું ક્ષેત્રફળ A છે પ્લેટનું, અને બે પ્લેટો વચ્ચેનું અંતર કેટલું છે? D છે. તો આ જે કેપેસિટર આખું 3D માં બને આ રીતે, એનું કદ કેટલું થાય? તો કે V બરાબર કેટલું થાય? AD. જ્યાં A એટલે આ પ્લેટનું ક્ષેત્રફળ આ રીતે, બરાબર, આ પ્લેટો આ રીતે હોય, અને D એટલે બે પ્લેટો વચ્ચેનું અંતર. તો આખું આનું કદ કરો તો કદ કેટલું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે A અને ઊંચાઈ એટલે આ D.
તો કેપેસિટરનું કદ કેટલું થાય? V બરાબર AD. હવે ઉર્જા ઘનતા એટલે શું? કેપેસિટર ની ઉર્જા ઘનતા જેનો સિમ્બોલ ρ છે એની વ્યાખ્યા શું આપી શકીએ? તો કે એકમ કદ દીઠ કેપેસિટર ની ઉર્જાને એકમ કદ દીઠ કેપેસિટરની ઉર્જાને કેપેસિટરની શું કહેવાય? ઉર્જા ઘનતા જેનો સિમ્બોલ ρ છે કહે છે, બરાબર? એટલે ઉર્જા ઘનતા ρ મેળવવું હોય તો કેપેસિટરની કુલ ઉર્જાના છેદમાં શું આવશે? કુલ કદ. એટલે આ આવી ગયું લેંગ્વેજ. ઓકે, કેપેસિટરની આપણે ખબર છે સંગ્રહિત ઉર્જા 1/2 કેટલી થાય? CV² ના છેદમાં V એટલે કદ છે, ધ્યાન આપજો. કદ એટલે કેટલું થાય? AD. ત્યાં VV ઉડાડી ન નાખતા. આ V એટલે વિદ્યુત સ્થિતિમાન છે ને આ V એટલે કદ છે. કદ એટલે કેટલું થાય? AD. ઓકે, હવે સમાંતર પ્લેટ કેપેસિટરનું સૂત્ર આપણે ખ્યાલ જ છે. C બરાબર શું થાય? તો કે ε0A, પેલા આ 1/2 એમને એમ લખી નાખું. C એટલે શું થાય? ε0A ના છેદમાં શું થાય? D. N2 શું આવશે? તો કે V² ના છેદમાં AD. V² ના છેદમાં AD એટલે એ કેન્સલ થાય. માટે ઉર્જા ઘનતા ρ બરાબર શું થાય? તો કે 1/2 ε0 1/2 ε0 V² ના છેદમાં શું આવશે? D². હવે V² ના છેદમાં D, V/D એટલે શું થાય? E થાય, બરાબર? આની વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર, પરિણામ વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? E હોય. તો E બરાબર ખબર છે શું થાય? V/D. માટે V/D ની કિંમત મૂકી દઈએ આપણે તો શું થાય? 1/2 ε0 V/D નો હોલ સ્ક્વેર થાય એટલે શું થાય? E². તો કેપેસિટરની ઉર્જા ઘનતા એટલે એકમ કદમાં કેટલી ઉર્જા આવી એને જ આપણે શું કહીએ? કેપેસિટરની ઉર્જા ઘનતા, જે કેટલી થાય? 1/2 ε0 E². આનો એકમ શું થશે? તો કે જૂલના છેદમાં મીટર ક્યુબ, બરાબર? ઉર્જાનો એકમ જૂલ અને કદનો એકમ મીટર ક્યુબ એટલે ઉર્જા ઘનતાનો એકમ શું થાય? જૂલ પ્રતિ મીટર ક્યુબ. તો આ થઈ ગઈ આપણી લાસ્ટ થિયરી, કેપેસિટરની ઉર્જા ઘનતા. હવે એક આપણે એક્ઝામ્પલ છે એ જોઈ લે, ત્યારબાદ આપણે પૂરું કરીએ. લખી ઉદાહરણ નંબર 10. તમને કીધું કે એક કેપેસિટર છે C જે 900 પાઇકોફેરેડેનું છે અને એની આરે એક બેટરી જોડી દીધી 100 વોલ્ટની. ઓકે, તો કેટલી ઉર્જા આમાં સંગ્રહ પામે? તો આપણે ખબર છે કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જા ખબર છે C અને V ના ફોર્મમાં કેટલી થાય? 1/2 CV². એટલે કે 1/2 એ ક્વેશ્ચન પૂછો. C એટલે 900, પાઇકો એટલે 10⁻12 અને V એટલે 100 નો વર્ગ એટલે 10⁻2 નો વર્ગ કેટલો થાય? 10⁴. ઓકે, તો આ કેટલો થાય? 900 એટલે 450 ગુણ્યા 10 ની કેટલી આવશે? -12 માંથી +4 જાય તો -8 એટલે કે 4.5 × 10⁻6 જૂલ. તો કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જા કેટલી આવશે? આ પોઈન્ટ અહીંયા લઈ આવીએ એટલે બે ઘટે એટલે 4.5 × 10⁻6 જૂલ. ઓકે, હવે તમને આમાં બીજો ક્વેશ્ચન પૂછ્યો, ધ્યાન આપજો કે ભાઈ આ કેપેસિટર છે જે હવે ચાર્જ થયેલું છે, જેમાં ઉર્જા કેટલી છે? U છે. ઓકે, એક કેપેસિટર આ C એ ચાર્જ થયેલું છે અને એમાં કેટલી ઉર્જા છે? U જેટલી ઉર્જા છે, બરાબર? આ 900 પાઇકોફેરેડેનું કેપેસિટર જે ચાર્જ થયેલું છે, એની સાથે એક સમાંતરમાં એક બીજું કેપેસિટર એના જેટલું જ, એમ કેટલું? તો કે 900 પાઇકોફેરેડેનું આપણે જોડવામાં આવે સમાંતર આ રીતે, જેમાં કોઈ પ્રકારની ઉર્જા છે નહીં. તો આ દરેક કેપેસિટરમાં અથવા તંત્રની ઉર્જા કેટલી એમ? U'. ચાલો પહેલાં શું કીધું? તંત્રની કેટલી ઉર્જા થઈ જાય એમ. આ કેપેસિટરમાં કેટલી ઉર્જા હતી? U જેટલી. હવે આ બેને આપણે સમાંતરમાં જોડ્યું એક, જેમાં પહેલાં ઉર્જા નથી. તો હવે આ તંત્રની ઉર્જા કેટલી થાય? U'. ઓકે, તો આમાં Q વિદ્યુતભાર છે, આ ધન પ્લેટ છે, આ ઋણ છે, એટલે આમાંથી વિદ્યુતભાર ક્યાં જાય? આમાં જાય. અને ક્યાં સુધી જાય? તો કે બે કેપેસિટર સરખા છે
એટલે બેયમાં વિદ્યુતભાર કેટલો થઈ જાય? અડધો અડધો. એટલે પછી તમે જો તો બેયમાં વિદ્યુતભાર કેટલો હશે? Q/2 વિદ્યુતભાર સમાન થઈ જાય એટલે આ વિદ્યુતભાર આમાંથી આમાં જવાનું શું થઈ જાય? બંધ થઈ જાય. તો તમારે યુ ડેશ હવે મેળવ્યું હોય તો યુ ડેશ બરાબર શું લખાય? તો આમ પણ લખાય. જો Q/2 ન લખવું હોય તો આ બેયના તંત્રની ઉર્જા યુ ડેશ આ રીતે પણ લખી શકો કે યુ ડેશ બરાબર શું થાય? Q²/2C ડેશ. જે Q એટલે બે કેપેસિટરનો કુલ વિદ્યુતભાર, એ તો Q જ રહેવાનો છે કે આમાંય Q/2 ને આમાંય Q/2 આવી જાય તો ટોટલ તો વિદ્યુતભાર કેટલો છે? Q. કેમ કે આ કુલ ઉર્જા છે બેયની. ખ્યાલ આવ્યો? યુ ડેશ એટલે આ તંત્રની છે, ધ્યાન આપજો. ખાલી આની અથવા આની નથી, બેયની કુલ ઉર્જા છે યુ ડેશ બરાબર શું થાય? Q²/2C ડેશ. જ્યાં C ડેશ એટલે શું છે? તો કે આ બેયનું પરિણામી કેપેસિટર. તો આ બેયનું પરિણામી કેપેસિટર સમાંતરમાં છે એટલે કેટલું થાય? ધ્યાન આપજો. 2C + C એટલે કેટલું થાય? 2C. એટલે કે C ડેશ બરાબર શું થાય? 2C. એટલે કે યુ ડેશ બરાબર Q²/2C એ તો આપણે ખબર છે શું થાય? યુ થાય. આનું સૂત્ર ખાલી આ કેપેસિટરનું સૂત્ર શું થાય? પહેલા યુ બરાબર Q² શું થાય? 2C થાય. એટલે કે એ તો ખાલી કેપેસિટર એક હોય એની ઉર્જા છે. એટલે Q²/2C બરાબર શું લખી દો? યુ. તો યુ ડેશ બરાબર શું આવશે? U/2. એટલે કે તંત્રની ઉર્જા કેટલી થશે? તો કે પહેલા હતી એનાથી કેટલી થાય? અડધી થશે. એટલે કે U/2, U એટલે આપણી પાસે ખબર છે 4.5 × 10⁻⁶. એના અડધા કરો તો કેટલા આવશે? 2.25 × 10⁻⁶ જૂલ. આવી રીતે તંત્રની ઉર્જા છે એ કેટલી થઈ જાય? અડધી થઈ જાય પહેલાં કરતાં. પહેલાં કેપેસિટરની ઉર્જા કેટલી હતી? યુ. હવે આ બંને કેપેસિટરની ઉર્જા કેટલી થાય? U/2. આમ તંત્રની ઉર્જા છે એ હાફ થઈ જાય. તો તમે કહેશો કે હાફ ઉર્જા ક્યાં ગઈ? તો કે જ્યારે આમાંથી વિદ્યુતભાર આમાં આવતો હોય ત્યારે પ્રવાહ રચાય, અને પ્રવાહ છે આ કેપેસિટર અને આ વાયરને કંઈક ને કંઈક શું હોય? અવરોધ હોય. તે અવરોધને કારણે વિદ્યુત ઉર્જા છે એ કેમાં રૂપાંતર પામે? ઉષ્મા ઉર્જામાં. આ ઉપરાંત અમુક ઉર્જા છે વિદ્યુતચુંબકીય તરંગો ઉત્પન્ન કરવામાં વપરાઈ જાય. તો અડધી ઉર્જા છે એ ટૂંકમાં ઉષ્મા સ્વરૂપમાં અને તરંગ સ્વરૂપમાં શું થઈ જશે? તો કે વેસ્ટ થઈ જશે. તો પહેલાં છે એ તમારી યુ હોય તો પછી કેટલી થઈ જાય? U/2. પણ તમને એમ જ કહી કે ખાલી આ કેપેસિટરની ઉર્જા કેટલી એમ? તો કેટલી હશે? U/4. અને આ કેપેસિટરની પણ કેટલી? U/4. કેમ કે તો જ U/4 + U/4 કેટલી આવે? 2U/4. એટલે કેટલી આવે? U/2. ખ્યાલ આવ્યો તમને? તો તમને એમ કહે કે દરેક કેપેસિટરની ઉર્જા કેટલી હશે? તો કે U/4. બેયના તંત્રની ઉર્જા કેટલી? તો કે U/2. ધ્યાન આપજો, ક્વેશ્ચન જે રીતે પૂછે એ રીતે એનો આન્સર આવે. તમને એમ કહે કે બે કેપેસિટરના તંત્રની કુલ ઉર્જા કેટલી? તો કે U/2. પણ આ ખાલી આ કેપેસિટરની? તો કે U/4. અને આની પણ કેટલી? U/4. કેમ કે બે સેમ કેપેસિટર છે એટલે U/4 + U/4 એટલે U/2 આવે. અને જો તમારે મેળવ્યું હોય U/4 તો આ રીતે પણ મેળવી શકો કે ભાઈ આની આ ખાલી આ કેપેસિટરની ઉર્જા જેને આપણે U ડબલ ડેશ કહી દો ચાલો બરાબર શું આવશે? Q² બાય શું આવશે? 2C. હવે Q ડેશ એટલે શું છે? Q/2 છે કે એના ઉપર રહેલો વિદ્યુતભાર કેટલો છે? Q/2. એટલે Q/2 એનો વર્ગ કેટલો થાય? Q²/4 × 2C. હવે Q²/2C એટલે શું છે? U. એટલે શું આવશે? U/4. આમ દરેક કેપેસિટરની ઉર્જા કહી તો કેટલી આવશે? U/4. પણ તંત્રની કહી તો U/4 + U/4 એટલે કે U/2. જે આ રીતે પણ ટૂંકમાં મળે. તો આ ખાસ તમારે નોટ કરવાનું થાય. તો આ થઈ ગયું આપણું ઉદાહરણ નંબર 10. ઓકે, હવે આપણે ઉદાહરણ નંબર 10 છે એને રિલેટેડ જ આપણે JEE અને નીટનો એક કોન્સેપ્ટ જોઈ લઈએ. હવે ઉદાહરણ નંબર આ 10 હતું ને એમાં કેપેસિટર બે સમાન હતા બરાબર. હવે આપણે એવું લઈ લઈએ કે જેમાં કેપેસિટર અલગ અલગ હોય. એટલે એકનું કેપેસિટર C1 કહી દઈએ આપણે અને એકનું C2 કહી દઈએ. આ કેટલા આગળના દાખલામાં આપણે જોયું હતું કે બંને કેપેસિટર કેટલા હતા? તો કે 900 પાઇકોફેરેડેના હતા. પણ જો અલગ અલગ કેપેસિટર હોય, માનો કે એક કેપેસિટર C1 છે, ધ્યાન આપજો, અને એને V1 વોલ્ટથી ચાર્જ કરેલું છે. ધ્યાન આપજો, કેટલા વોલ્ટથી? V1 વોલ્ટથી. ઓકે, તો આમાં સંગ્રહિત ઉર્જા કેટલી હશે? તો કે U1 બરાબર શું થાય? 1/2 C1 × શું થાય? V1². બરાબર. હવે આ કેપેસિટર છે
એના આપણે C1 ને એક બીજા કેપેસિટર C2 આરે જોડી દઈએ. દાખલા તરીકે એના વોલ્ટેજ V2 છે, આના વોલ્ટેજ કેટલા છે V1. માનો કે આના ઉપર વિદ્યુતભાર છે ને પહેલાં Q1 હતો અને જ્યારે આ કેપેસિટર લઈ આવ્યા તો એના ઉપર વિદ્યુતભાર કેટલો છે Q2 છે ત્યાંનો. તો હવે શું થાય, આ ધન ઋણ આ ધન આ ઋણ, આનો વિદ્યુતભાર વધારે હશે તો આમાંથી વિદ્યુતભાર આમાં જશે, આનો વિદ્યુતભાર વધારે હશે તો આમાંથી આમાં જાય, ના સોરી આનું વિદ્યુત સ્થિતિમાન વધારે હશે કે વિદ્યુતભાર હંમેશા કેમ જાય તો કે વધારે વિદ્યુત સ્થિતિમાનથી ઓછા તરફ. તો V1 ઇઝ ગ્રેટર દેન V2 હોય તો આમાંથી વિદ્યુતભાર આમાં જાય અને V2 ઇઝ ગ્રેટર દેન V1 હોય તો આમાંથી વિદ્યુતભાર આમાં જાય. ક્યાં સુધી જશે તો કે બંનેના વિદ્યુત સ્થિતિમાન કેવા થઈ જાય, સરખા થઈ જાય ત્યાં સુધી. તો C1 માંથી વિદ્યુતભાર સપોઝ કે કેમાં જાય C2 માં જાય તો ક્યાં સુધી જાય તો કે બંનેના વિદ્યુત સ્થિતિમાન કેવા થઈ જાય સરખા. માનો કે બંનેનો વિદ્યુત સ્થિતિમાન કોમન V થઈ ગયું, મીન્સ કે C1 નો પણ વોલ્ટ V અને C2 નો પણ વોલ્ટ V. તો એ કન્ડિશનમાં ધ્યાન આપજો, એ કન્ડિશનમાં આપણે શું લખી શકીએ તો કે આપણે ખબર છે કે C બરાબર શું થાય Q ના છેદમાં V. તો V બરાબર શું લખાય, V બરાબર શું લખાય Q ના છેદમાં C લખાય. અને Q એટલે શું થાય તો કે Q1 પ્લસ Q2, કારણ કે આના ઉપર રહેલો વિદ્યુતભાર પહેલાં Q1 હતો અને આના ઉપર Q2 હતો. તો Q બરાબર કુલ વિદ્યુતભાર છે એટલે Q બરાબર શું લખાય Q1 પ્લસ Q2. અને C એટલે આ બેનું પરિણામી કેપેસિટર, તો આ બે કેમાં છે સમાંતરમાં, એટલે C બરાબર શું લખાય તો કે C1 વત્તા C2. ઓકે, તો એનો બેનો કોમન વોલ્ટેજ V બરાબર શું લખાય, Q1 એટલે શું લખાય, Q1 એટલે તો કે C1 ઇન્ટુ V અને Q2 એટલે C2 ઇન્ટુ V, સોરી C1 ઇન્ટુ V1 અને Q2 એટલે C2, કેમ કે જોડેલા નથી ત્યારે છે ને, Q1 Q2 ક્યારે છે જ્યારે જોડેલા નથી ત્યારે. તો Q1 એટલે શું થાય C1 ઇન્ટુ V1, Q2 એટલે C2 ઇન્ટુ V2 ના છેદમાં શું થાય C1 પ્લસ C2. ઓકે, તો આ બંને કેપેસિટરો જોડાઈ જાય પછી એનો કોમન એટલે કે સામાન્ય વોલ્ટેજ કેટલો થઈ જાય V બરાબર C1 V1 પ્લસ C2 V2 ના છેદમાં V. ક્યારેક આ પણ તમને પૂછી લઈ આટલો કોન્સેપ્ટ, આના ઉપરથી પણ MCQ પૂછાય JEE નીટમાં. હજી આપણે આગળ લઈ જઈએ એટલે જોડાણ બાદ હવે ઉર્જા મેળવીએ આપણે. જોડાણ બાદ કુલ ઉર્જા ધ્યાન આપજો, તંત્રની કુલ ઉર્જા આપણે U ડેશ કહી દઈએ તો U ડેશ બરાબર શું થાય 1/2 C ઇન્ટુ V સ્ક્વેર, જ્યાં C એટલે આ બેનું પરિણામી કેપેસિટર છે. ઓકે, તો 1/2 C ની કિંમત મૂકી દો, C ની કિંમત શું થાય C1 પ્લસ C2 અને V ની કિંમત આપણી પાસે છે બરાબર, એનો સ્ક્વેર કરો એટલે શું થાય C1 V1 પ્લસ C2 V2 ના છેદમાં C1 પ્લસ C2 એનો શું આવશે હોલ સ્ક્વેર. ઓકે, આ સમીકરણ આગળ વધારીએ તો શું થાય 1/2 C1 પ્લસ C2 બરાબર. હવે અહીંયા C1 પ્લસ C2 નો સ્ક્વેર છે એટલે એક ઉડી જશે તો ડાયરેક્ટ ઉડાડી દઈએ, એક ઉડી જાય તો શું આવશે લખો જોઈએ તો કે 1/2 2 આ C1 પ્લસ C2 ઇન્ટુ આનો સ્ક્વેર કરો છે, ચાલો છે આનો સ્ક્વેર શું થાય પહેલા પદનો વર્ગ એટલે કે C1 સ્ક્વેર V1 સ્ક્વેર વત્તા બીજા પદનો વર્ગ ચાલો C2 સ્ક્વેર V2 સ્ક્વેર વત્તા બે પેલું બીજું એટલે 2 C1 C2 V1 V2. ઓકે, તો આ થઈ ગયું તમારું U ડેશ. ઓકે, હવે આપણે શું કરીએ તો કે જો આ પ્રારંભમાં ઉર્જા હતી બરાબર, પ્રારંભમાં ઉર્જા C1 ની આટલી અને C2 ની ધ્યાન આપજો, C2 ની કેટલી થાય એમાં વોલ્ટ V2 હતા ને, તો C2 ની ઉર્જા કેટલી થાય U2 બરાબર શું થાય તો કે 1/2 C2 V2 સ્ક્વેર. એટલે પ્રારંભમાં કુલ ઉર્જા ધ્યાન આપજો, પ્રારંભમાં કુલ ઉર્જા U બરાબર શું થાય તો કે U1 પ્લસ U2 એટલે કે 1/2 C1 V1 સ્ક્વેર પ્લસ 1/2 C2 V2 સ્ક્વેર. આ પ્રારંભમાં કુલ ઉર્જા આવી ધ્યાન આપજો. આ શું છે જોડાણ બાદ કુલ ઉર્જા છે
આ પ્રારંભમાં કુલ ઉર્જા છે કે C1 ને C2 અલગ અલગ હતા ત્યારે, પછી એને શું કર્યા આપણે જોડાણ કર્યું, તો પ્રારંભમાં કુલ ઉર્જા અને જોડાણ બાદ તો કેટલી ઉર્જા ટૂંકમાં ઉષ્મા સ્વરૂપે વિખેરાઈ ગઈ, તો એને આપણે શું લખવું, તો ઉષ્મા સ્વરૂપે વિખેરણ પામતી ઉર્જા કેટલી થાય, તો કે U માઇનસ યુ ડેશ. આપણે યુ માંથી શું કરશું, આ યુ ડેશ ને શું કરશું, બાદ કરશું, તો એની કિંમત આપણે મૂકી દઈએ. યુ ની કિંમત કેટલી છે, તો કે 1/2 C1 V1 સ્ક્વેર પ્લસ 1/2 C2 V2 સ્ક્વેર માઇનસ આ આવશે ને. ઓકે, એને આપણે અંદર ગુણતા જઈએ. ચાલો આને અંદર ગુણો તો શું થાય, માઇનસ થઈ જાય, શું આવશે 1/2 C1 V1 સ્ક્વેર ના છેદમાં શું આવશે 2, એટલે અહીંયા કેટલા થઈ જાય, ઓકે 2 આવી જાય અંદર, એટલે C1 પ્લસ C2. ઓકે માઇનસ, ઓકે તો આ યુ આપણે અંદર ગુણવા નથી, આપણે એને એમને મૂકી દઈએ, યુ માઇનસ યુ ડેશ. યુ ડેશ ને આપણે એમને મૂકી દઈએ, નકર લાંબુ પડી જાય. તો યુ ડેશ બરાબર શું છે 1/2 કૌંસમાં શું છે C1 પ્લસ C2 ઇન્ટુ શું છે આ C1 સ્ક્વેર V1 સ્ક્વેર પ્લસ C2 સ્ક્વેર V2 સ્ક્વેર પ્લસ 2 C1 C2 V1 V2. ઓકે, તો આપણે એની કિંમત એમને મૂકી દીધી. હવે આપણે આનો લસા લઈ લઈએ અહીંયા. તો આ બધી લખી લ્યો, કેમ કે સ્ટેપ બહુ લાંબા થશે, બરાબર. અહીંયા સુધી લખી લ્યો, ટાઈમ આપું છું. ઓકે, તો માત્ર મેં શું કર્યું, યુ અને યુ ડેશની કિંમત મૂકી દીધી. હવે આમાં 1/2 છે ને કોમન કાઢી લઉં, અને પછી આ C1 વત્તા C2 નો લસા લઈ લઉં, એટલે C1 વત્તા C2 અહીંયા પણ ગુણાશે અને અહીંયા પણ ગુણાશે. પહેલાં તો 1/2 હાવ બહાર કાઢી નાખું, ધ્યાન આપજો. કૌંસમાં આપણે લસા લઈએ તો C1 V1 સ્ક્વેર કૌંસમાં શું આવશે C1 પ્લસ C2, કેમ કે આના છેદમાં પણ C1 પ્લસ C2 નથી, આના છેદમાં પણ C1 પ્લસ C2 નથી, એટલે 1/2 પહેલાં તો બહાર કાઢી નાખ્યું, કેમ કે અહીંયા પણ 1/2 છે ને અહીંયા પણ, એ તો બહાર જ કાઢી નાખ્યો મેં. એટલે અહીંયા શું આવશે C1 V1 સ્ક્વેર કૌંસમાં શું આવશે C1 પ્લસ C2 પ્લસ આ C2 V2 સ્ક્વેર કૌંસમાં શું આવશે C1 પ્લસ C2. ધ્યાન આપજો. માઇનસ શું આવશે, માઇનસ આ માઇનસ છે ને અંદર છોડી દઈએ આપણે, એટલે શું આવશે માઇનસ C1 સ્ક્વેર V1 સ્ક્વેર માઇનસ, કે આ માઇનસ અંદર ગુણાઈ જાય, C2 સ્ક્વેર V2 સ્ક્વેર માઇનસ 2C1 C2 V1 V2. ઓકે, આખાઈના છેદમાં શું આવશે C1 પ્લસ C2. ઓકે, આપણે લસા લઈ લીધો. હવે આપણે આને અંદર ગુણ નાખીએ, એટલે શું થાય 1/2 તો હાવ બહાર છે. ચાલો આને અંદર ગુણો તો શું થાય, તો કે C1 સ્ક્વેર V1 સ્ક્વેર, કેમ કે C1 ગુણ્યા C1 એટલે C1 સ્ક્વેર ઇન્ટુ V1 સ્ક્વેર પ્લસ C1 C2 V1 સ્ક્વેર. એ રીતે આને અંદર ગુણ નાખો આપણે, એટલે શું થાય, તો કે C1 C2 V2 સ્ક્વેર પ્લસ શું થાય C2 સ્ક્વેર V2 સ્ક્વેર પ્લસ C2 સ્ક્વેર V2 સ્ક્વેર. આ માઇનસ આ લખતા જાઓ, માઇનસ C1 સ્ક્વેર V1 સ્ક્વેર, રફ કરી નાખીએ આપણે, માઇનસ ધ્યાન આપજો ક્યાંય પણ C1 કોઈ આડાવડી ભૂલ ના થાય, C2 સ્ક્વેર V2 સ્ક્વેર માઇનસ 2C1 C2 V1 V2. ઓકે, આખાઈના છેદમાં શું આવશે C1 પ્લસ C2. ઓકે, હવે આમાં જે ઉડાડ નાખો, જો અહીંયા C1 સ્ક્વેર V1 સ્ક્વેર પ્લસ છે, અહીં C1 સ્ક્વેર V1 સ્ક્વેર કેવું છે માઇનસ, એટલે ઉડી જા. અહીંયા તમે જો C2 સ્ક્વેર V2 સ્ક્વેર પ્લસ છે, આ C2 સ્ક્વેર V2 સ્ક્વેર કેવું છે માઇનસ, એટલે ઉડી જાય. તો જે વધ્યું આ એક વધ્યું, બરાબર, એક આ વધ્યું અને એક આ,
એમાંથી સામાન્ય શું નીકળે જો C1 C2 સામાન્ય નીકળે જો અહીંયા પણ C1 C2 છે અહીંયા પણ C1 C2 છે અને અહીંયા પણ C1 C2 એટલે જે વધ્યું ને એમાંથી શું સામાન્ય નીકળે તો કે 1/2 C1 C2 સામાન્ય નીકળે છેદમાં આ લખી નાખો C1 + C2 બરાબર તો વધશે શું આમાં C1 C2 સામાન્ય કાઢો તો શું વધશે V1² વધે આમાંથી તો કે +V2² માઇનસ શું આવશે 2 V1 V2 કારણ કે C1 C2 તો નીકળી ગયા ઓકે આ તો પૂર્ણ વર્ગ પદાવલી બની ગઈ V1² + V2² - 2 V2 એટલે શું થાય V1 - V2 નો શું થાય હોલ સ્ક્વેર એટલે કે 1/2 C1 C2 ના છેદમાં C1 + C2 આના માટે શું આવશે તો કે V1 - V2 નો હોલ સ્ક્વેર આ રીતે વિખેરણ પામતી ઉર્જા જેને આપણે U ડબલ ડેશ કહી દઈએ તો એ કેટલી આવશે તો કે 1/2 C1 C2 ના છેદમાં C1 + C2 કૌંસમાં V1 - V2 નો હોલ સ્ક્વેર જ્યાં V1 એટલે શું છે કેપેસિટર C1 ના વોલ્ટેજ છે V2 એટલે કેપેસિટર C2 ના વોલ્ટેજ છે ક્યારે તો કે જ્યારે એને જોડ્યા નહોતા ત્યારે C1 એટલે કેપેસિટર C1 C2 તો ખ્યાલ છે 1 અને 2 નું કેપેસિટર છે પણ આ ખાસ ધ્યાન રાખજો V1 એટલે શું છે તો કે જ્યારે કેપેસિટર નહોતું જોડ્યું ત્યારે C1 ના વોલ્ટેજ V2 એટલે કેપેસિટર જ્યારે નહોતું જોડ્યું ત્યારે C2 ના વોલ્ટેજ તો આ રીતે યાદ પણ રાખી શકાય સમાંતરમાં એટલે C1 C2 ના છેદમાં C1 + C2 1/2 આગળ આવશે V1 - V2 નો હોલ સ્ક્વેર આ સ્વાધ્યાયનો દાખલો છે એમાં આ સૂત્રોનો આપણે ડાયરેક્ટ યુઝ કરવાના છે તો આ છે ઉદાહરણ નંબર 10 માં શું હતું કે C1 અને C2 સરખા હતા અહીંયા C1 અને C2 સરખા નથી તો આ રીતે વિખરણ પામતી ઉર્જા મેળવી શકો ઓકે તો આ JEE નીટમાં પણ આ કોન્સેપ્ટનો ઘણી રીતે યુઝ થાય છે તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ બાય બાય ટેક કેર હેવ અ નાઇસ ડે